નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ, કુલ ગુણ 80, વાર્ષિક પરીક્ષા 2025 માટે સેક્શન A, B, C, D અને E ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. ત્યાર પછી આજે આપણે સેક્શન F વિશે અભ્યાસ કરીશું, જેમના 11 ગુણનો આ સેક્શન્સ રહેશે. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 42નો માગ્યા મુજબ જવાબ આપો. એક પ્રશ્નના કેટલા રહેશે મિત્રો? 11 ગુણ. ચાલો જોઈએ. તો નિર્મીના તારીખ 31/3/15 રોજના નીચે આપેલા કાચા સરવૈયા પરથી તેઓના વાર્ષિક હિસાબો છે એ તૈયાર કરો. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવીશું. ખાતાનું નામ, ઉધાર બાકી અને જમા બાકી. તો મૂડી, ત્યાર પછી ઉપાડ, જમીન મકાન, યંત્રો, ફર્નિચર, પટ્ટે રાખેલ મકાન તારીખ 1/4/2014 થી 5 વર્ષ માટે, વેચાણ, ખરીદ પરત, દેવાદારો, દત્તુ પાસેથી 12% દરે લીધેલી લોન તારીખ 1/10/2014 થી. જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો. ત્યાર પછી ખરીદી, વેચાણ પરત, નૂર જકાત, પરચુરણ ખર્ચા, વીમા પ્રીમિયમ, કાલખાદ અનામત, દેવાદાર પર વટાવ અનામત, મળેલ કમિશન, માલનો સ્ટોક તારીખ 1/4/2014 થી, પગાર, મજૂરી, લેણદારો, ડેડ સ્ટોક, બેંક ઓવરડ્રાફ્ટ, રોકડ સિલ્ક, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, હુંડીઓ અને વટાવ. ક્લિયર? હવે જોઈએ હવાલાઓ. 1. તારીખ 31/3/2015 રોજના માલના સ્ટોકની કિંમત ₹50,000 છે. તારીખ 8/1/15 રોજ ધંધામાં આગ લાગવાથી ₹8,000નો માલ આગથી બળી ગયો અને વીમા કંપનીએ 70% રકમનો દાવો મંજૂર કર્યો. દેવાદારોમાંથી ₹6,000 વસૂલ થઈ શકે તેમ નથી, તેથી માંડી વાળવાના છે. કાલખાદ અનામત 5% અને દેવદારો પર વટાવ અનામત 2% રાખવાની છે. 4. ₹6,000 ઉધાર ખરીદેલ માલની અને ₹1,000ના ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી. 5. કાયમી મિલકતો પર 10% ઘસારાની જોગવાઈ કરો. 6. વીમા પ્રીમિયમના ₹3200 આવતા વર્ષના છે. 7. 50% કમિશન મળેલ છે. તો કાચો નફો આવશે મિત્રો 2,88,800. ચોખ્ખો નફો આવશે તમારો 1,77,975 અને પાકા સરવૈયાનો સરવાળો મળશે તમને 5,19,495. ફરી મળીશું ખૂબ જ ઝડપથી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.